સાબરકાંઠા એલસીબી ટીમે તલોદ તાલુકાના જસાજીની મુવાડી ગામે દરોડા પાડી 2 શખ્સોના ઘર અને ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ ડીસી સાકરિયાના જણાવ્યા અનુસાર એલસીબી ટીમ હરસોલ દહેગામ હાઈવે રોડ પર પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જસાજીની મુવાડી ગામના ભારતસિંહ જેઠુસિંહ ઝાલા અને રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવીને ઘર નજીક તળાવની આસપાસના ખેતરો તથા ઓરડીઓમાં સંતાડી રાખી છે અને દારૂ ઘરે લાવીને વેચે છે. બાતમીના આધારે તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને 243 બોટલો મળી આવી, જેની કિંમત 26,473 થાય છે. જસાજીની મુવાડી ગામના તળાવની આસપાસના ખેતરોના ઓરડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં બોરિયા બેચરાજી ગામની સીમમાં આવેલા ભારતસિંહના ખેતરની ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1811 બોટલ મળી આવી, જેની કિંમત 5,53,140 આંકવામાં આવી. ઓરડીમાંથી દારૂ ઠંડો કરવા માટે વપરાતું 10,000ની કિંમતનું એક બ્લુ કલરનું વર્લપૂલ કંપનીનું ફ્રીજ પણ ચાલુ હાલતમાં મળી આવ્યું.